ચલો રેડ લાઇટ પર એક વાત કરું. અમુક ઓછું બોલતા કે ઓછું મિક્સ થતા લોકો પાસેથી તમે એવું સાંભળ્યું હશે કે હું તો ઇન્ટ્રોવર્ટ છું એટલે બહુ મિક્સ નથી થતો કે થતી. બેઝિકલી આપણે ઇન્ટ્રોવર્ટ્સ અને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ વચ્ચે ડિફરન્સ જાણવો બહુ જ જરૂરી છે. ઇન્ટ્રોવર્ટ્સ એટલે એ લોકો જેમને એકલા રહેવાને કારણે એમના બ્રેનની મેન્ટલ એનર્જી રિચાર્જ થાય. આ એ લોકો છે જેમને વન ઓન વન ડીપ કન્વર્ઝેશન્સ ગમે. આમને તમે કોઈક પાર્ટીમાં જવાનું કહો એના કરતાં એમને એકલા બુક વાંચવું વધારે ગમે. આ લોકોને વોટ્સએપ ગ્રુપનો પાર્ટ ન બનાવો તો એમને શાંતિ લાગે અને દરેક વસ્તુ બોલવા પહેલાં એ લોકો ઘણો ઊંડો વિચાર કરે. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે કે લઘુતા ગ્રંથિ. આ એ લોકો છે જે લોકોને સોશિયલાઇઝ કરવું છે, દરેક ગ્રુપમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ બનવું છે, એમને દરેક જગ્યાએ બધા લોકોની વચ્ચે ગ્રુપ્સમાં જવું છે. પણ આમની અંદરથી એક અવાજ એમને કીધે રાખે છે કે તું સ્ટુપિડ તો નહીં લાગે ને, તારી લોકો મજાક તો નહીં ઉડાડે ને, વોટ ઇફ યુ આર નોટ ગુડ ઇનફ. અને એમના આ વિચારને કારણે એ લોકો એકલતાને એક્સેપ્ટ કરી લે છે. આ એ લોકો છે જેમને એકલા રહેવાને કારણે એમના બ્રેનની મેન્ટલ એનર્જી ડિસ્ચાર્જ થઈ જાય છે. કારણ કે સોશિયલાઇઝેશન એ આમની એકચ્યુઅલ મેન્ટલ એનર્જી છે, પણ કાંઈક એમને અંદરથી ખેંચે છે કે જેના કારણે સોશિયલાઇઝ નથી થઈ શકતા. એમનો ઇનર વોઇસ જે ક્રિટિસિઝમ્સ અથવા તો કમ્પેરિઝન્સ, ફેલ્યોર કે ચાઇલ્ડહુડમાં થયેલા અલગ અલગ ટ્રોમાને કારણે એમને આવું બનાવી દે છે. જ્યારે કે ઇન્ટ્રોવર્ઝન એક પર્સનાલિટી કે વ્યક્તિત્વ છે. તો જો તમારા ઇનર વર્લ્ડમાં પીસ હોય તો તમે ઇન્ટ્રોવર્ટ હશો, પણ જો તમારા આઉટર વર્લ્ડની અંદર કેઓસ હશે તો કદાચ તમને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે. ચલો, મારી તો થઈ ગઈ ગ્રીન લાઇટ.